મિત્રો, કલ્પના કરો, તમે હજારો ફૂટની ઊંચાઈએ ઉડી રહેલા એક વિમાનમાં બેઠા છો. બારીમાંથી નીચે જુઓ તો ચારે બાજુ સમુદ્ર છે. અચાનક પાયલટનો અવાજ આવે છે, કંટ્રોલ, અમારો કંપાસ કામ નથી કરતો. અમને જમીન ક્યાં છે તે દેખાતી નથી. થોડા જ સમયમાં રેડિયો પર ભયાનક શાંતિ છવાઈ જાય છે. વિમાન પર તૂટી જાય છે અને પછી એ વિમાન જાણે પૃથ્વી પરથી ગાયબ જ થઈ ગયું હોય. ના કોઈ SOS, ના કોઈ ધડાકાનો અવાજ, ના કોઈ અવશેષ. મિત્રો, આ કોઈ ફિલ્મની સ્ટોરી નથી. આ ઘટના દુનિયાના સૌથી રહસ્યમય સમુદ્ર વિસ્તાર સાથે જોડાયેલી છે. બરમુડા ટ્રાયેંગલ, એક એવો વિસ્તાર જેના વિશે છેલ્લા ઘણા દાયકાઓથી લોકોમાં ઉત્સુકતા છે. કેટલાક લોકો તેને માત્ર કુદરતી જોખમોનું પરિણામ માને છે, જ્યારે કેટલાકને લાગે છે અહીં હજુ પણ કંઈક એવું છે જેને આપણે સંપૂર્ણ રીતે સમજી શક્યા નથી. આજે આપણે જાણીશું આ રહસ્યની શરૂઆત ક્યાંથી થઈ, કઈ ઘટનાઓએ તેને વિશ્વભરમાં ચર્ચાનો વિષય બનાવ્યો અને હકીકતમાં શું જાણીતું છે. તો તમને આવા રહસ્યમય અને સત્ય આધારિત વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો અંત સુધી જરૂર જોજો. મિત્રો, ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં આવેલો એક વિશાળ વિસ્તાર. એક બાજુ ફ્લોરિડાનું માયામી, એક બાજુ બરમુડા અને ત્રીજી બાજુ પ્યુઅર્ટો રિકોનું સાન જુઆન. આ ત્રણ સ્થળોને જોડીએ તો એક મોટો ત્રિકોણ બને છે. આ જ વિસ્તારને લોકો લોકપ્રિય રીતે બરમુડા ટ્રાયેંગલ કહેવામાં આવે છે. ધ્યાન રાખવાની વાત એ છે કે આ વિસ્તારની કોઈ સત્તાવાર સરહદ નક્કી કરવામાં આવી નથી. અલગ અલગ પુસ્તકો અને લેખોમાં તેનું પદ થોડું બદલાતું જોવા મળે છે. મિત્રો, પણ સવાલ એ છે, આ સામાન્ય દેખાતો સમુદ્ર આખી દુનિયામાં રહસ્યનું પ્રતીક કેવી રીતે બન્યું? તેનો જવાબ મેળવવા માટે આપણે સમયના પૈડાને પાછળ ફેરવીએ. 20મી સદીની શરૂઆતમાં સમુદ્રી મુસાફરી ખૂબ જ ઝડપથી વધી રહી હતી. દરરોજ અનેક વેપારીઓ, જહાજો અને સૈન્ય જહાજો આ વિસ્તારમાંથી પસાર થતા. શરૂઆતમાં કોઈ ખાસ ધ્યાન ગયું નહીં, પરંતુ થોડા વર્ષો પછી કેટલાક એવા અકસ્માતો બન્યા જેમાં જહાજો અથવા વિમાનો ગાયબ થઈ ગયા અને તેમની પાછળ સ્પષ્ટ જવાબ મળ્યો નહીં. ધીમે ધીમે સમાચાર પત્રોમાં લેખ છાપવા લાગ્યા. લોકો કહેવા લાગ્યા કે કદાચ આ સમુદ્રમાં કંઈક અસામાન્ય છે. આવી જ એક ઘટનાએ સમગ્ર અમેરિકાને હચમચાવી દીધું. USS સિક્લોપ્સ, જે પાછું ક્યારેય આવ્યું નહીં. વર્ષ હતું 1918. પ્રથમ વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું. અમેરિકાનું એક વિશાળ નૌકાદળનું જહાજ USS સાયક્લોપ્સ. આ જહાજ લગભગ 540 ફૂટ લાંબુ હતું અને તે મેંગેનીઝ અયસ્ક લઈને મુસાફરી કરી રહ્યું હતું. તેમાં 300 થી વધુ લોકો સવાર હતા. તે બાર્બાડોસમાંથી નીકળ્યો અને અમેરિકા તરફ આગળ વધી રહ્યો હતો. અંગે કોઈ મોટી ચેતવણી નહોતી, કોઈ યુદ્ધ હુમલાનો પુરાવો નહોતો, પરંતુ થોડા દિવસો પછી આ જહાજનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો. અમેરિકી નૌકાદળ શોધખોળ શરૂ કરી. ઘણા દિવસો સુધી શોધ અભિયાન ચાલુ રહ્યું, પણ ના જહાજ મળ્યું, ના કોઈ જીવિત વ્યક્તિ, ના કોઈ અવશેષ. આ ઘટના આજે પણ અમેરિકાના નૌકાદળના ઇતિહાસની સૌથી મોટી રહસ્યમય છે. આ ઘટનાએ લોકોને વિચારવા મજબૂર કરી દીધા કે શું આ વિસ્તારમાં ખરેખર કંઈ અલગ છે કે પછી આ માત્ર દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત હતો. પરંતુ મિત્રો, આ તો માત્ર શરૂઆત હતી, કારણ કે લગભગ 27 વર્ષ પછી જે બન્યું હતું તેણે બરમુડા ટ્રાયેંગલનું નામ આપી દુનિયામાં પ્રસિદ્ધ કરી દીધું. અને એ ઘટના હતી ફ્લાઇટ 19. મિત્રો, 5 ડિસેમ્બર 1945 બીજું વિશ્વયુદ્ધ પૂરું થયા અને થોડા જ મહિના થયા હતા. અમેરિકાની નેવલ એર સ્ટેશન ફોર્ટ લોડરડેલ પરથી 5 TBM એવેન્જર બોમ્બર વિમાનો નિયમિત તાલીમ માટે ઉડાન ભરતા હતા. આ કોઈ ગુપ્ત મિશન નહોતું, કોઈ પ્રશિક્ષણ નહોતું. આ તો એક સામાન્ય ટ્રેનિંગ ફ્લાઇટ હતી. આ મિશનનું નામ હતું ફ્લાઇટ 19. આ 5 વિમાનોમાં કુલ 14 ક્રૂ સભ્યો હતા. તેમના લીડર હતા અનુભવી પાયલટ લેફ્ટનન્ટ ચાર્લ્સ ટેલર. ટેલર પાસે હજારો કલાકનો ઉડાનનો અનુભવ હતો, એટલે કોઈને કલ્પના પણ નહોતી કે થોડા કલાકોમાં તેઓ ઇતિહાસની સૌથી મોટા રહસ્યમાં એકનો ભાગ બની જશે. બપોરે લગભગ 2:10 5 વિમાનો ઉડ્યા. શરૂઆતમાં બધું સામાન્ય હતું. તેમણે બોમ્બિંગ પ્રેક્ટિસ પૂર્ણ કરી. હવે તેઓ બેઝ પર પાછા ફરવાના હતા, પણ થોડા સમય પછી રેડિયો પર એક ચિંતાજનક અવાજ સાંભળાયો. લેફ્ટનન્ટ ટેલરે કહ્યું, મને લાગે છે અમે રસ્તો ભૂલી ગયા છે. થોડા સમય પછી બીજો સંદેશ આવ્યો, અમારા બંને કંપાસ સાચી દિશા નથી બતાવતા. આ સાંભળીને કંટ્રોલ રૂમમાં ચિંતા વધી ગઈ. એક નહીં, 2 કંપાસમાં સમસ્યા હોવી અસામાન્ય હતી. કંટ્રોલ રૂમે તેમને પશ્ચિમ તરફ ઉડવાની સલાહ આપી, કારણ કે પશ્ચિમ તરફ ઉડશો તો ફ્લોરિડાનો કિનારો મળી જશે. પરંતુ ટ્રેલરને ખાતરી નહોતી કે પશ્ચિમ કઈ દિશામાં છે. રેડિયો પર તેમનો એક સંદેશ ખૂબ પ્રસિદ્ધ થયો, અમે ખાતરીથી કહી શકતા નથી પશ્ચિમ કઈ તરફ છે. બધું જ અજીબ લાગે છે. સમુદ્ર પણ સામાન્ય જેવો દેખાતો નથી.
આ પછી હવામાન પણ ખરાબ થવા લાગ્યું. સાંજ પડતી હતી, વિમાનોમાં ઈંધણ ઓછું થઈ રહ્યું હતું. કંટ્રોલ રૂમ સતત સંપર્ક કરવાનો પ્રયત્ન કરતો રહ્યો, પણ અવાજ ધીમો થતો ગયો અને પછી સંપૂર્ણ શાંતિ. ફ્લાઇટ 19 નો ક્યારેય ફરી સંપર્ક થયો જ નહીં. અમેરિકી નેવીએ તરત જ શોધ અભિયાન શરૂ કર્યું. એક મોટું બચાવ વિમાન PBM મરીનર મોકલવામાં આવ્યું. તેમાં 13 લોકો હતા, પરંતુ ઉડાન ભર્યાના થોડા સમય પછી આ વિમાનનો પણ સંપર્ક તૂટી ગયો. પાછળથી એક વેપારી જહાજે આકાશમાં મોટો વિસ્ફોટ થયો જોયો હોવાનો અહેવાલ આપ્યો હતો. તેથી કેટલાક નિષ્ણાતો માને છે કે બચાવ વિમાન હવામાં જ વિસ્ફોટ થઈ હોઈ શકે છે. તેમ છતાં તેના તમામ અવશેષો પણ મળ્યા નહોતા. આ ઘટનાએ લોકોના મનમાં રહસ્યને વધુ ઊંડું બનાવી દીધું. આગામી ઘણા દિવસો સુધી સેંકડો વિમાનો અને અનેક જહાજો હજારો ચોરસ કિલોમીટર વિસ્તારમાં શોધખોળ કરતા રહ્યા, પણ ફ્લાઇટ 19 નો કોઈ ચોક્કસ પુરાવો મળ્યો નથી. ના કોઈ વિમાન, ના કોઈ ક્રૂ સભ્ય. આ ઘટનાએ દુનિયાભરમાં ચર્ચા જગાવી. કેટલાક લોકો કહેવા લાગ્યા કે બર્મુડા ટ્રાયેંગલમાં કોઈ અદૃશ્ય શક્તિ છે, જ્યારે અન્ય લોકોનું કહેવું હતું કે કદાચ નેવિગેશનની ભૂલ, ખરાબ હવામાન અને ઈંધણ ખૂટી જવું, આ બધું મળીને દુર્ઘટનાનું કારણ બન્યું હશે. આજે પણ ફ્લાઇટ 19 વિશે ચર્ચા થાય છે, પરંતુ તેની સાથે જોડાયેલા ઘણા દાવાઓ માટે મજબૂત પુરાવા ઉપલબ્ધ નથી. મિત્રો, શું ફ્લાઇટ 19 ખરેખર કોઈ અજાણ્યો શક્તિનો ભોગ બન્યો હતું, કે પછી આ એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત હતો જેનો વર્ષો દરમિયાન રહસ્યનો રંગ ચડી ગયો? મિત્રો, ફ્લાઇટ 19 અને USS સાયક્લોપ્સ જેવી ઘટનાઓ પછી આખી દુનિયામાં એક જ સવાલ પૂછવા લાગ્યો: શું ખરેખર બર્મુડા ટ્રાયેંગલમાં કઈ અદૃશ્ય શક્તિ છે? આ પ્રશ્નનો જવાબ શોધવા માટે વર્ષો સુધી વૈજ્ઞાનિકો, સમુદ્રીવિદો અને ઇતિહાસકારોએ અભ્યાસ કર્યો. ચાલો એક એક થિયરી સમજીએ. થિયરી નંબર 1: અચાનક બદલાતો હવામાન. બર્મુડા ટ્રાયેંગલનો વિસ્તાર એવા સમુદ્રમાં છે જ્યાં હવામાન ઘણી વખત ખૂબ ઝડપથી બદલાઈ શકે છે. થોડી મિનિટ પહેલા શાંત દેખાતો સમુદ્ર અચાનક તોફાની બની જાય છે. ભારે વરસાદ, વીજળી અને જોરદાર પવન. જો એ સમયે કોઈ નાનું વિમાન કે જહાજ હોય તો તેની માટે બચવું ખૂબ જ મુશ્કેલ બની શકે છે. જે આધુનિક રડાર અને સેટેલાઇટ હોવાથી સ્થિતિ સમજવી સરળ છે, પણ 1940 અને 1950ના દાયકામાં એવી ટેકનોલોજી નહોતી. થિયરી નંબર 2: વિશાળ મોજા. સમુદ્રમાં ક્યારેય વિશાળ મોજા ઊભા થાય છે, જેને રોગ્યુ વેવ્સ કહેવામાં આવે છે. આ મોજા સામાન્ય મોજા કરતાં ઘણા ઊંચા હોય છે. જો કોઈ જહાજ આવા મોજામાં વચ્ચે આવી જાય તો થોડી જ પળોમાં ભારે નુકસાન થવાની શક્યતા વધારે હોય. આજે આવા મોજાના અસ્તિત્વમાં વૈજ્ઞાનિક પુરાવા ઉપલબ્ધ છે. મિત્રો, થિયરી નંબર 3: નેવિગેશનની ભૂલો. ઘણા નિષ્ણાતો માને છે કે ફ્લાઇટ 19 જેવી ઘટનાઓ માનવીય ભૂલ પણ મહત્વનું કારણ બની શકે છે. જો પાયલટને પોતાની સ્થિતિ વિશે ગેરસમજ થાય અને હવામાન પણ ખરાબ થઈ જાય તો સાચી દિશા શોધવી મુશ્કેલ બની જાય છે. જ્યારે ઈંધણ ખૂટી જાય ત્યારે સમુદ્રમાં ઇમરજન્સી લેન્ડિંગ સિવાય કોઈ બીજો વિકલ્પ નથી. થિયરી નંબર 4: ચુંબકીય અસામાન્યતા. ઘણા લોકો માને છે કે બર્મુડા ટ્રાયેંગલમાં કંપાસ અચાનક ખોટી દિશા બતાવે છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર દરેક જગ્યાએ એક સરખું નથી. કેટલાક વિસ્તારોમાં નાની મોટી અસરો જોવા મળી શકે છે, પરંતુ આજ સુધી એવો કોઈ મજબૂત વૈજ્ઞાનિક પુરાવો મળ્યો નથી કે બર્મુડા ટ્રાયેંગલમાં જ અનોખી ચુંબકીય શક્તિ છે જે દરેક જહાજ અને વિમાનને અસર કરે છે. મિત્રો, હવે વાત કરીએ સૌથી લોકપ્રિય દાવાઓની. કેટલાક લોકો માને છે કે અહીં એલિયન્સ આવે છે. બીજા લોકો કહે છે કે સમુદ્રની નીચે ખોવાયેલું શહેર એટલાન્ટિસ છે અને તેની અજાણી ઉર્જા આ ઘટનાઓ માટે જવાબદાર છે. આ દાવાઓ પુસ્તકો, TV કાર્યક્રમો અને ફિલ્મોમાં ખૂબ જ લોકપ્રિય બન્યા છે, પરંતુ આજ સુધી આમાંથી કોઈ પણ દાવાને સમર્થન આપતો વિશ્વસનીય વૈજ્ઞાનિક પુરાવો મળ્યો નથી. ઘણા સંશોધકો કહે છે કે આ વિસ્તાર વિશ્વનો સૌથી વ્યસ્ત સમુદ્રી અને હવાઈ માર્ગોમાંનો એક છે. એટલે અહીંથી દર વર્ષે હજારો જહાજો અને વિમાનો પસાર થાય છે. જ્યારે ટ્રાફિક વધારે હોય ત્યારે અકસ્માતોની સંખ્યા પણ સ્વાભાવિક રીતે વધુ હોઈ શકે. ઘણા અકસ્માતોનું કારણ પછીથી ખરાબ હવામાન, માનવીય ભૂલ અથવા યાંત્રિક ખામી હોવાનું જાણવામાં મળ્યું છે. એટલે દરેક ઘટના રહસ્યમય હોય એવું જરૂરી નથી. પણ મિત્રો, એક સવાલ હજુ પણ બાકી છે. જો મોટાભાગની ઘટનાઓ વૈજ્ઞાનિક કારણો હોઈ શકે તો પછી બર્મુડા ટ્રાયેંગલનું નામ આજે પણ દુનિયાભરમાં એટલું પ્રસિદ્ધ કેમ છે? મિત્રો, આપણે USS સાયક્લોપ્સ વિશે જાણ્યું, ફ્લાઇટ 19 છેલ્લી પળો સાંભળી, વૈજ્ઞાનિક થિયરી પણ સમજી. પણ હવે સૌથી મોટો સવાલ: શું બર્મુડા ટ્રાયેંગલ ખરેખર દુનિયાનો સૌથી રહસ્યમય સ્થળ છે? જવાબ કદાચ એટલો સરળ નથી. આજે ઘણા વૈજ્ઞાનિકોનું માનવું છે કે બર્મુડા ટ્રાયેંગલ બનતી મોટાભાગની ઘટનાઓને કુદરતી કારણોથી સમજાવી શકાય છે. ખરાબ હવામાન, વિશાળ સમુદ્રી મોજા, નેવિગેશનની ભૂલો
અને તે સમસ્યાની મર્યાદિત ટેકનોલોજી, આ બધું મળીને ઘણી દુર્ઘટનાઓનું કારણ બની શકે છે. પરંતુ એક વાત આજે પણ સાચી છે, કેટલાક કેસ એવા છે જ્યાં પૂરતા પુરાવા મળ્યા નથી, અને જ્યારે જવાબ મળતો નથી ત્યારે રહસ્ય જન્મ લે છે. 1960 અને 1970ના દાયકામાં અનેક પુસ્તકો અને મેગેઝિનોએ બરમુડા ટ્રાયેંગલ વિશે લેખ લખ્યા. ઘણી જગ્યાએ સાચી ઘટનાઓ સાથે વધારાની વાતો પણ જોડાઈ ગઈ. કેટલીક વાર્તાઓમાં એલિયન્સ ઉમેરાયા, કેટલાકમાં ખોવાયેલું શહેર ઇન્ટેલિજન્સ, અને કેટલીકમાં એવી ઘટનાઓ પણ લખાઈ જેનો વિશ્વસનીય પુરાવો જ નહોતો. ધીમે ધીમે એક ભૌગોલિક વિસ્તાર દુનિયાનું સૌથી મોટું રહસ્યમય બની ગયું. આજે પણ દર વર્ષે હજારો જહાજો અને વિમાનો બરમુડા ટ્રાયેંગલમાંથી સુરક્ષિત રીતે પસાર થાય છે. આધુનિક જીપીએસ, સેટેલાઇટ, હવામાનની આગાહી અને અદ્યતન નેવિગેશન સિસ્ટમને કારણે મુસાફરી પહેલા કરતાં ઘણી વધુ સુરક્ષિત બની છે. એટલે બરમુડા ટ્રાયેંગલમાંથી પસાર થવું પોતે જ કોઈ અસામાન્ય અથવા અશક્ય ઘટના નથી. મિત્રો, દુનિયામાં બે પ્રકારના રહસ્યો હોય છે. એક, જેનો જવાબ સમય સાથે મળી જાય છે, અને બીજો, જેનો જવાબ કદાચ ક્યારેય સંપૂર્ણ રીતે મળતો જ નથી. બરમુડા ટ્રાયેંગલ કદાચ એ બીજા પ્રકારના રહસ્યમાંનું એક છે, કારણ કે જ્યાં હકીકત પૂરી થાય છે ત્યાંથી માણસની કલ્પના શરૂ થાય છે, અને કદાચ એ જ કારણ છે કે દાયકાઓ પછી પણ આ નામ લોકોના મનમાં જીવંત છે. અને મિત્રો, આ વિડીયોનો હેતુ ડર ફેલાવવાનો નહોતો, પણ હકીકત અને લોકપ્રિય માન્યતાઓને વચ્ચે ફરક સમજાવવાનો હતો. દરેક રહસ્યની પાછળ કોઈના કોઈ સવાલ હોય છે, અને દરેક સવાલનો જવાબ તરત જ મળી જાય છે. અને દરેક સવાલનો જવાબ તરત મળી જાય એવું જરૂરી નથી, પણ શોધવાનું બંધ કરી દઈએ તો જ્ઞાન આગળ વધતું નથી. અને મિત્રો, હવે તમારો વારો છે. તમને શું લાગે છે? શું બરમુડા ટ્રાયેંગલ માત્ર કુદરતી પરિસ્થિતિઓનું પરિણામ છે, કે હજુ પણ ત્યાં કોઈ એવું રહસ્ય છુપાયેલું છે જે વિજ્ઞાન પણ સંપૂર્ણ રીતે સમજી શકતું નથી? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર લખજો. અને જો તમને આવા વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને આવી જ રહસ્યમય, સત્ય આધારિત અને રસપ્રદ કહાની માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હું ફરી મળીશ એક નવા રહસ્ય સાથે, એક એવી સત્ય કથા અને એક એવા સફર સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ધન્યવાદ.